એટલે દ્વાર પર ઊભા થઈને અંદર જવા ન દીધા મુરાદને કે ભાઈ આ તો કવિઓનું સન્માન છે, તમારી જવાનું સન્માન નથી. ત્યારે આને દુઃખ લાગ્યું, હા મારા આવા હાલ છે ત્યારે મને માલિકા ન જવા દીધો ને. એટલે એ ઠાકરને ઠપકો દીધો એને કે રૂપ બીના મોએ ભૂપના માને તો સો મહેબૂબ મુજે નવ જીલો તો કર્મ બીના ભટકાવત કાહે કો મેં તેનો કોણ સો ગામ ઘરા ચીનો, મેં તારો હું ગામ ઘરા લઈ લીધો મને આવું રૂપ આપ્યું. એ વખતે દ્વાર પર સાંભળી જાય છે અને દ્વાર પર ને દયા આવે કે ભાઈ કવિ લાગે કો તો હા કહું નહીં કવિ તો સવી અંદર જાઓ જ્યાં જવા દીધા. એક પછી એક કવિતા બનાવે અને ગરબાના મોટના તોરા મને સૂચવે એમ થાય હા. હવે એમાં છેલ્લે મીર મુરાદનો વારો આવ્યો અને કવિતા બોલ્યો ભાઈ પણ અદભુત બોલ્યો એમ છે હા આને હું દઈ દઉં. એ દરબાર કે આને લાખ પૈસા બક્ષિસ કરો, ઉમરાત જે કાંઈ બીજું ગતું હોય આપો. પણ ત્યાં એ વખતે કાનદાસ મેળું બેઠેલા ગઢવી અને આમ નાખુશી બતાવી અને એ વખતે મીર મુરાદની નજર વહી ગઈ હા દરબાર દે પણ ગઢવીને ગોઠતું નથી વાત નથી. એ વખતે મુરાદ મીરે દુઓ કીધો કે અણમુલા અવસરે આચે મુકા અકલાય આવો રૂડો અવસર છે અને મુંજાવકા તમે અણમુલા અવસરે આચે મુકા અકલાય આ નાણા દેહે નામદાર એમાં મેળવું કામ જાય. આ પૈસા તો દરબાર આ લાખ પૈસા દરબાર ને જેવા તમે હું કામ મુંજાવ. અને એ વખતે કાનદારોએ કીધું માગણીનો દીકરો છો તું માગણી આજ છો તને દે ને એટલી હું રાજી હોઉં પણ મને એક વાતનું દુઃખ છે તો કે કમળ તારી કલમમાં તું ગાફેલ ગોથા ખાય આ માટી પગાન માગતા તારી શારદા શરમાય. કમળ તારી કલમમાં તું ગાફેલ ગોથા ખાય આ માટી પગાન માગતા તારી શારદા શરમાય. ભલા મારા એક જો એકવાર હરીને માર્ગે વળી જા તારો બેડો પાર થઈ જાય. આની માથે ઢોલાય આવી કવિતા આવી તારી જીભની માથે સરસ્વતી શારદા રમે છે. અને એ વખતે મુરાદને લાગી ગયો હાથમાં પાણી લઈ અને ન્યાન્યા પ્રતિજ્ઞા કરી કે હું માગું ને માગું તો હવે હું મીર નહીં. અદાસક વ્રત લઈ લીધા મારે હવે માગવું નથી, દેવાવાળો ઉપરવાળો છે જેવું દે અને ભલે મરી જાઓ. હવે એમાં તમને કહું કાનદાસ મેળુના પગ પકડી લીધા અને ખાસ મેં કોઈ આવ્યો ને જેલી એટલે બહાર બેઠો છે. હવે એમાં કાનદાસ મેળુએ નજર કરી કે હું માતાજીને બોલાવું તો આવે, ભગવાનને બોલાવું તો આવે, પણ કોઈ એવી વસ્તુને બોલાવું કે આને નમવું પડે. હવે એ વખતે તમને કહું એને વીરપુર દરગાહની માથે નજર કરી. વીરપુર દરગાહની માથે દુલ્લાઈ મોહમ્મદ પીર દરિયા ભીડકટ બેડી ભજે આ દોઈ રસ્તેથી જગો સંકટ પકડ મામદા તું સગો. એ આમ જે આખું કવિ બોલ્યા ત્યાં તમને કોઈ બેડી તૂટી ગઈ હરાબ હાથમાંથી. અને આયા મુરાદ બે ભાનમાં હતો કે મુરાદ એટલે આમ નજર કરી મને ભ્રમણા નહીં હું કાનદાસ મેળું બોલું. હવે હાલે આ દમ માર એ બે સલમની દમ મારી અને કીધું હવે હું જે કહે છે ઘા તો મારી લખવા. એ નાથી પછી તમને કોઈ કૃષ્ણના રામના આ સિવાય એને કોઈનું કાંઈ લખ્યું જ નથી. અને પહેલું સરળ લખ્યું કે તું નામ તારણ સબે કા